દાહોદના કતવારા વિસ્તારમાં કૃષિ વિભાગે ગેરકાયદેસર ખાતરની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે। મધ્યપ્રદેશ અને દાહોદ પાસિંગની બે ગાડીમાંથી કુલ 150 બેગ ખાતર ઝડપાયું છે। મધ્યપ્રદેશની ગાડીમાંથી 75 બેગ અને દાહોદની ગાડીમાંથી 75 બેગ ખાતર મળ્યું છે। બિલ વગર ખાતર લઈ જતા બંને વાહન અને જથ્થો કૃષિ વિભાગે કબજે કર્યો છે। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ જથ્થો કાળા બજારમાં ઊંચા ભાવે ખેડૂતોને વેચવા માટે લઈ જવાતો હતો। કૃષિ વિભાગે જથ્થો સીઝ કરી વધુ તપાસ હાથ ધરી છે। આપણે બે વાહનો જે પકડેલા છે ખાતરની બેગો ભરેલા, એ બંને જે વાહનો છે એમાં એક MP 43G 3399 એમાં GNFCની એમાં 75 બેગ જેટલી હતી અને પણ માલ બધો બિલ વગરનો છે, એટલે આપણે એનો કબજો કરીને આપણા જે સેફ કસ્ટડીમાં ડીલરને ત્યાં રખાવી દીધો છે અને એની જાણ કલેક્ટર કચેરીમાં કરી દેવામાં આવી છે। બીજો એક ટેમ્પો છે એ પણ કતવારાથી જ પકડાયેલો છે। એમાં IPL કંપનીનું 75 ગુણી DAP છે।